ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથોહાથ ચૂકવવામાં આવનાર છે, જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ, સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા। ગરીબ કલ્યાણ મેળા પહેલા અરવલ્લી જિલ્લામાં 12,000 થી વધુ લાભાર્થીઓને ₹41 કરોડની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા છે, તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન 2200 થી વધુ વિદ્યાર્થીઓને ₹3 કરોડ 32 લાખની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા। સરકારની જનકલ્યાણલક્ષી યોજનાનો લાભ મેળવેલ વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, ધારાસભ્ય ભિલોડા પીસી બરંડા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।